આજના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવી લોકોને શિકાર બનાવી રહ્યા છે. ભરૂચના એક નિવૃત્ત સિનિયર સિટીઝનને ઓનલાઈન વેપાર તેમજ શેર બજારમાં ઊંચા વળતરની લાલચમાં આવી જતા પોતાની આખી જિંદગીની મૂડી સમાન ₹1,17,04,01 ગુમાવવાનો વારો આવ્યો છે. ભોગ બનનાર વૃદ્ધનો સંપર્ક વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યો હતો. સાયબર ઠગોએ પોતાનો પરિચય પ્રોફેસર સુનિલ જૈનના આસિસ્ટન્ટ તરીકે આપ્યો હતો. શરૂઆતમાં તેઓએ શેર બજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. સિનિયર સિટીઝનનો વિશ્વાસ જીત્યો હતો. અલગ અલગ અજાણ્યા નંબરો પરથી સંપર્ક કરીને તેમને ખોટી એપ્લિકેશન કે લિંક દ્વારા રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુ નફાની આશાએ વૃદ્ધે સમયાંતરે ₹1.17 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, જે બાદ પરત ન મળતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ કિસ્સો લાલબત્તી સમાન છે. સાયબર ગઠિયાઓ ખાસ કરીને નિવૃત્ત લોકો અને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવે છે, કારણ કે તેમની પાસે જમા પૂંજી હોય છે અને ટેકનોલોજીના દાવપેચથી તેઓ ઓછા વાકેફ હોય છે. કોઈ પણ અજાણી વ્યક્તિ જ્યારે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર રોકાણ કરવાની સલાહ આપે અથવા રાતોરાત પૈસા ડબલ કરવાની વાત કરે ત્યારે સતર્ક થઈ જવું જરૂરી છે. સત્તાવાર અને માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ સિવાય ક્યાંય પણ નાણાકીય વ્યવહાર કરવો જોખમી સાબિત થઈ શકે છે. જો તમે અથવા તમારી આસપાસ કોઈ આવા સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.